સવાલ નંબર 1, શરીરના કયા ભાગને દબાવવાથી ઝડપથી ઊંઘ આવે છે? એનો જવાબ છે ગરદનના અમુક ભાગો પર દબાણ કરવાથી આરામ મળી શકે છે. તમારા અંગૂઠાથી ગરદનના પાછળના ભાગ પર દબાણ કરવાથી અમને સારી ઊંઘ આવે છે. સવાલ નંબર 2, કઈ માછલી ખતરો મહેસૂસ થવા પર કરંટ છોડે છે? એનો જવાબ છે ઇલેક્ટ્રિક ઈલ. 860 વોલ્ટનો કરંટ છોડે છે. આ કોઈ પણ વ્યક્તિને બેભાન કરી શકે છે. આ એટલો બધો ખતરનાક છે કે કેટલીક વાર વ્યક્તિને મૃત્યુ પણ થઈ શકે છે. સવાલ નંબર 3, કયા ઝાડનું બ્લડ વાદળી રંગનું હોય છે? એનો જવાબ છે કરચલાનું બ્લડ વાદળી હોય છે. એના રક્તમાં હિમોગ્લોબિનની જગ્યાએ તાંબા આધારિત હિમોસાયનિન રસાયણ હોય છે. મનુષ્ય અને અન્ય રેડધારીઓમાં હિમોગ્લોબિનમાં લોખંડ હોય છે, જે રક્ત લાલ રંગ આપે છે. સવાલ નંબર 4, આખી દુનિયામાં કયો જીવ અમર છે? એનો જવાબ છે જેલીફિશને અમર જીવ માનવામાં આવે છે. ટ્યુટરપિસ ડોરેન નામની એક પ્રજાતિની જૈવિક રૂપથી અમર માનવામાં આવે છે, કારણ કે તે તેના વૃદ્ધાવસ્થામાંથી કિશોરાવસ્થામાં પાછી આવી શકે છે, જેથી તે અમર થઈ જાય છે. સવાલ નંબર 5, એવો કયો દેશ છે જ્યાં જેલ નથી? એનો જવાબ છે વેટિકન સિટી. એક એવો દેશ છે જ્યાં એક પણ સ્થાયી જેલ નથી, પરંતુ તેના દેશના અપરાધીઓને ઇટલીની જેલમાં મોકલી દે છે. નેધરલેન્ડમાં અપરાધીઓની સંખ્યા ઓછી હોવાથી કેટલીક જેલોને બંધ કરી દીધી છે. સવાલ નંબર 6, કયું જાનવર તેના બચ્ચાઓને ખાય છે? એનો જવાબ છે હેમસ્ટર. એક એવું જાનવર છે જે તેના પોતાના જ બાળકોને ખાય છે. જ્યારે તે તણાવમાં હોય કે પર્યાપ્ત ભોજન ન મળે ત્યારે માંદા તે બાળકને ખાય છે જે બીમાર અને કમજોર હોય કે પછી આસપાસનું વાતાવરણ તણાવવાળું હોય છે ત્યારે. સવાલ નંબર 7, કયા પક્ષીની પાંખોમાં લોખંડ હોય છે? એનો જવાબ છે કાગડાની પાંખોમાં મેગ્નેટાઇટના સૂક્ષ્મ કણ જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ કણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને મહેસૂસ કરવામાં મદદ કરે છે, જે પક્ષીઓને નેવિગેટ કરીને અને લાંબી દૂરી સુધી પ્રવાસ કરવા માટે સહાયતા કરે છે. સવાલ નંબર 8, કયા દેશમાં પ્લાસ્ટિકની બેગ યુઝ કરવા પર જેલ મોકલી દેવામાં આવે છે? એનો જવાબ છે કેન્યામાં. 2017માં પ્લાસ્ટિક બેગનો યુઝ કરવા પર દુનિયામાં સૌથી સખ્ત કાનૂન બનાવવામાં આવ્યું. આમાં પ્લાસ્ટિક બેગ બનાવવા, વેચવા અને યુઝ કરવાવાળાઓને 4 વર્ષની જેલ કે $40,000 દંડ થઈ શકે છે. સવાલ નંબર 9, કયા દેશના લોકો કરોળિયાનો સૂપ બનાવીને પીવે છે?
એનો જવાબ છે કંબોડિયામાં. ખાસ કરીને સખાયા શહેરની પાસેના લોકો કરોડિયાનું સૂપ બનાવીને પીવે છે, જ્યાં કરોડિયાને તરીને સૂપમાં નાખવામાં આવે છે. ચીનમાં પણ તેને ખાવાની પરંપરા છે. સવાલ નંબર 10. કેટલી મિનિટ સુધી કરવું જોઈએ? તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એનો જવાબ છે ઓછામાં ઓછો 15 થી 20 મિનિટ સુધી.